સુરતના અડાજણ વિસ્તારમાં ભીષણ આગ લાગી। અડાજણમાં મેડિકલ સ્ટોરમાં ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા। અચાનક ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ છે। રસ્તા પર પાર્ક વાહનો પણ આગની ચપેટમાં આવ્યા। બનાવની જાણ થતાં ફાયર વિભાગની 6 ગાડી ઘટના સ્થળે પહોંચી છે। ફાયર વિભાગે આગ પર કાબુ લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। મેડિકલ સ્ટોરમાં આગ લાગવા પાછળનું કારણ હાલ સામે નથી આવ્યું। રસ્તા પર પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ તો ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર પહોંચી છે। આગને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। 4 જેટલી દુકાનો છે કે જેમાં આ આગ છે તે લાગ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે। મેડિકલ સ્ટોરમાં આગ લાગવાનું કારણ હજી સામે નથી આવ્યું। અડાજણમાં આ ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા। મેડિકલ સ્ટોર સહિત 4 જેટલી દુકાનોમાં આગ પ્રસરી છે, જેને કારણે હાલ તો આ ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા। આકાશના ખૂટા દેખાઈ રહ્યા છે, જેને કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। ફાયર વિભાગને તાત્કાલિક છે તે જાણ કરવામાં આવી છે। રસ્તા પર પાર્ક વાહનો પણ આગની ચપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ તો ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે। જે પ્રકારે આ ભીષણ આગના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। અડાજણમાં ભીષણ આગ લાગી છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતના અડાજણ વિસ્તારમાં ભીષણ આગના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલી દુકાનો આગની ચપેટમાં આવી છે અને હાલ શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? ધ્રુવ, બિલકુલ સુરતના અડાજણ 4 રસ્તા ખાતે આજે અચાનક વહેલી સવારે ભીષણ આગની ઘટના સામે આવી હતી, જેમાં પહેલા ટીવીએસ નો જે શોરૂમ આવ્યો છે ત્યાં આ આગ લાગી હતી અને તેના સીધા દ્રશ્ય અત્યારે જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। શોર્ટ સર્કિટના કારણે જે આ ટીવીએસ ના શોરૂમમાં આગ લાગ્યા બાદ એક સાથે 4 દુકાન તેની ઝપેટમાં લીધી હતી। આ ઇલેક્ટ્રિક ટીવીએસ નો શોરૂમ હતો અને ત્યાં બેટરીમાં જ્યારે ક્યાંક ચાર્જિંગને સમયે કોઈ કારણસર આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક તારણ મનાઈ રહ્યું છે। અને ટીવીએસ ના શોરૂમમાં લાગેલી આગ જોતામાં એટલી ભીષણ બની હતી કે તેની બાજુમાં આવેલી જે મેડિકલ સ્ટોર છે, મેડિકલની બાજુમાં આવેલ આઈસ્ક્રીમ અને તેની બાજુમાં આવેલ ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ છે તે તમામ દુકાનોને ઝપેટમાં લઈ લીધા હતા અને ભારે ભીષણ આગ લાગી હતી। અત્યારે નુકસાન પણ તમે જોઈ શકાય છે। ટીવીએસ શોરૂમની અંદર તમામ જે મોટર ગાડીઓ હતી તે બળીને ખાક થઈ ગઈ છે। આપણી સાથે ફાયરના અધિકારી જોડાયા છે, તેની સાથે વાત કરીશું। સાહેબ, કઈ જગ્યાએ કેટલી આગ હતી, કઈ રીતની હતી અને કઈ રીતે આખી કામગીરી? અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે સવારે 9:34:50 ફાયર કંટ્રોલમાં આગ લાગ્યાનો કોલ મળેલો અને આગ વધુ પ્રમાણમાં વિશાળ હોય એવું જણાવતા નોર્મલી અમે 2 ફાયર સ્ટેશનથી ગાડી રવાના કરી, પણ આગની ગંભીરતાને પારખીને અમે અન્ય ફાયર સ્ટેશનથી પણ ગાડી મોકલાયેલી। આમ ટોટલ 6 થી 7 ફાયર સ્ટેશનના લગભગ 13 થી 14 ફાયર એન્જિન, વોટર બાઉઝરોને ઘટના સ્થળે મોકલવામાં આવેલા અને ફાયરની ટીમે સમય સૂચકતા વાપરી ઘટના સ્થળે આવીને આગ બીજી દુકાનોને ના પકડે એટલે એને કંટ્રોલ કરી લીધી અને આગને આગળ પસરતી રોકીને લગભગ 3 થી 4 દુકાનોને બચાવી લીધી છે। કેટલી દુકાનોમાં આગ લાગી અને કઈ જગ્યાએથી શરૂ થયું હતું? એ પ્રમાણે ગેરેજમાં છે, દવાની દુકાન છે, ફાસ્ટફૂડ છે અને આઈસ્ક્રીમની દુકાન છે, એમાં આગ લાગી ચૂકી હતી અને આગળની દુકાનોને ફાયરની ટીમોએ બચાવી લીધી છે। જાનહાની કોઈ ફસાયું હતું એવું કહે? સુધી કોઈ આંકડા ઉપલબ્ધ નથી। જાનહાની અત્યાર સુધી કોઈ નોંધાઈ નથી। કોઈ ફસાયું પણ નહોતું? ના, અત્યાર સુધી કોઈ ફસાયું નથી। બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે કે આ ટીવીએસ નો શોરૂમ હતો। ટીવીએસ ના શોરૂમમાં પહેલા ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ મનાઈ રહ્યું છે અને તેમાં જે છે તે જોઈ શકાય છે કે મોટું નુકસાન અત્યારે થયું છે। વહેલી સવારે આગ લાગી હતી એટલે જે છે તેમાં કોઈ પણ પ્રકારના કર્મચારીઓ હાજર ન હતા અને તેના કારણે કોઈ મોટી જાનહાની નથી થઈ કોઈ, પરંતુ અત્યારે ટીવીએસ નો શોરૂમ જોઈ શકાય છે। તમામ જે સાધન સામગ્રી છે, મુદ્દામ જે અંદર રાખેલ તમામ બાઇકો છે, મોટરસાયકલ છે, તમામ બળીને ખાક થઈ ગયો છે। એટલું જ નહીં, હવે તમને બીજી જગ્યાના દ્રશ્ય બતાવું છું। આ જ જગ્યાએ લાગેલી આગ બાજુમાં આવેલ આ જે મેડિકલની દુકાન છે ત્યાં પ્રસરી હતી અને મેડિકલની દુકાનમાં મોટું નુકસાન અત્યારે થવા પામ્યું છે। આખી મેડિકલ સ્ટોર જે છે, એપોલો મેડિકલ સ્ટોર છે, તે અત્યારે બળીને ખાક થઈ ચૂકી છે અને ટીવીએસના શોરૂમમાં લાગેલી આગના કારણે અન્ય દુકાનોએ પણ આ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। અત્યારે સ્થિતિ જોઈ શકાય છે કઈ રીતની આખી સર્જાઈ હતી અને
જે રીતે આ એક પછી એક લાગેલી આ દુકાનોના કારણે ભારે નુકસાની અને તારાજીના દ્રશ્ય જે છે તે અત્યારે સર્જાયા હતા. સ્થાનિક નેતાઓથી લઈ તમામ લોકો હાલ અહીં આવી ચૂક્યા હતા અને તમામ બાબતે નિરીક્ષણ કરી રહ્યા છે. આપણી સાથે અહીં દુકાનના જે માલિક છે જોડે છે. સાહેબ, કઈ રીતે તમને ખબર પડી આગ લાગી છે, પછી શું જાણવા મળ્યું હતું? અમે બાજુ બહાર નીકળ્યા હતા, પેલા છોકરાને મૂકવા ઘરે જતો હતો ને તો બાજુમાં શોર્ટ સર્કિટ થઈ ત્યારે ખબર પડી, એટલે ફાયરની બોટલ લઈને અમે ઉગવવા ગયા પણ કઈ ખબર ના પડી. તરત જ 5 મિનિટમાં બધું સળગી ગયું, અમે બચી ગયા બધા સેફ. તમારું આ 24 કલાક આ દુકાન ચાલતી હોય છે, એટલે કઈ રીતે આખા દ્રશ્ય જોયા હતા તમે? નહીં, અમે દ્રશ્ય જોવા માટે કઈ નહીં, પેલા ખાલી ફાયર ઓલવવા માટે ગયા એટલા માટે આખી દુકાન 3 દુકાન સળગી ગઈ હતી. અમે બહાર નીકળી ગયા એટલું સેફ છે, બાકી અમે 5 મિનિટ અંદર રહેતે તો બધા ઓલવાઈ જતે. કેટલા વાગ્યા પહેલા સમયની ઘટના? 45 AM સવારના. હા, એટલે વહેલી સવારે આ આગની ઘટના બની હતી અને આ આગની ઘટનામાં ભારે તારાજીના દ્રશ્ય સર્જાયા હતા. બાજુમાં જ આવેલી મેડિકલની જે એપોલો મેડિકલ સ્ટોર છે તે પણ હાલ આવી છે. એની બાજુમાં જે આવી છે તે જનતા આઈસ્ક્રીમની દુકાન આવી છે અને એની બાજુમાં રેસ્ટોરન્ટ જે આવ્યું છે ફાસ્ટ ફૂડનું, તે તમામ લોકો હાલ જે દુકાનો જે છે તેના કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. સ્થાનિક કોર્પોરેટર નેતા આવ્યા છે. તમે જણાવશો અત્યારે આ આગની ઘટના કઈ રીતે આવી, તમે કઈ રીતે અત્યારે સેવા માટે કઈ રીતે કરી? વોર્ડ નંબર 10 18 રસ્તા ઉપર એક ટીવીએસ નો શોરૂમ છે, મેડિકલ સ્ટોર છે અને આઈસ્ક્રીમ પાર્લર છે. તેમાં 1 by 1 આગ લાગી. સૌથી પહેલા ટીવીએસ નો શોરૂમમાં કદાચ ઇલેક્ટ્રિક બેટરી કે શું વિષય હશે એ કોઈને ખબર નહીં હતી, કારણ કે બંધ હતું બધું, અને ત્યાંથી શરૂ થઈ અને પછી આગ પસરતી આગળ 4 દુકાનોમાં લાગી અને લગભગ 4 દુકાનોમાં બધું ખતમ થઈ ગયેલું છે. એટલે ઘણું નુકસાન લોકોને થયું છે, પણ સૌથી વધુ સારી વાત એ છે કે કોઈ જીવલેણ નુકસાન નથી થયું, કોઈને વાગ્યું નથી કે કોઈ માણસને કોઈ હાનિ નથી થઈ. એ એક સારી વાત છે. બાકી આગ ઘણી એવી વિશાળ હતી. બિલકુલ, એટલે વિકરાળ આગ હતી. આગને લઈને ભારે અફરાતફરી પણ આ વિસ્તારમાં મચી હતી. સ્થાનિક જે કોર્પોરેટર આપણે વાત કરી ઉર્વશી પટેલ, એ તમામ લોકો પણ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. અને બીજી તરફ આગ કાબુમાં તો આવી ચૂકી છે, પરંતુ આગ કાબુમાં આવતા પહેલા જે તારાજીના દ્રશ્ય જોયા તે ખરેખર ચોંકાવનારા હતા. અનેક મોટું નુકસાન જે છે તે આ આગમાં થતું જોવા મળ્યું છે. જી બિલકુલ, ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.